સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એક સંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકે ખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટયાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાયું હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ થયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે, જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે ₹585 નક્કી કર્યો છે. દરમિયાન ગુરુવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અને ખેડૂતોના વાહનો લઈને લાઇનમાં ઊભા થઈ ગયા હતા. તો બીજી તરફ વેપારીઓએ એક સંપ થઈને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે ₹400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ ₹200 થી ₹250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી, જેને લઈને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઊભા કરી દઈને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ સાથે ખેડૂતો સાથે વાતચીત કરી હતી, જ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ ₹400થી શરૂ કરીને ₹520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.